નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 13.2નો ક્વેશ્ચન નંબર 5 બરાબર મિત્રો। એમાં અહીં આપેલ છે કે જો 50 અવલોકન ધરાવતી માહિતીનો બહુલક 45 હોય તો x અને y શોધવાનું છે બરાબર। આ આપણે શોધવાનું છે x અને આ આપણે શોધવાનો છે। તો મિત્રો અહીં આવૃત્તિ આપેલી છે 4 8 x 12 10 4 y બરાબર। તો આમાં પણ ખૂબ જ આઈએમપી દાખલો છે અને આમાં તમને કન્ફ્યુઝ થતું હશે કઈ રીતે કરવાનું બરાબર, કારણ કે આવું મારા ખ્યાલથી આગળ એક પણ દાખલો આવ્યો નથી। હા, તમારે સ્વાધ્યાય 13.1માં આવી ગયો હશે, પરંતુ બહુલકમાં આવો એક પણ દાખલો એક્સ અને વાય શોધવાવાળો માત્ર એક જ દાખલો છે પ્રેક્ટિસ વર્કમાં। તો આ દાખલાને આપણે શાંતિપૂર્વક જોજો, કારણ કે આ એક્સ અને વાયવાળા દાખલા બોર્ડની પરીક્ષામાં ખૂબ જ પૂછાતા હોય છે મિત્રો। તો આ એક્સ અને વાયવાળા દાખલા ધ્યાનથી જોજો બરાબર। અને અહીંયા આપણને બહુલક કેટલો આપે છે? z બરાબર 45 છે બરાબર। તો ચાલો આપણે બધું એ જોઈ લઈએ હવે। તો મિત્રો અહીં હું વર્ગ અને આવૃત્તિ લખીને આવી ગયો છું। હવે મિત્રો આપણે અહીં બહુલક કેટલો આપેલો છે? અહીંયા બહુલક આપણને હું બી હાલત બોલ્યો તો તમને 45 આપેલો છે। ત્યાર પછી આપણે મિત્રો શોધવું પડશે ને h લંબાઈ, ત્યાર પછી l પણ શોધવી પડશે ને બહુલક વર્ગની અધસીમા, ત્યાર પછી f0 એટલે બહુલક વર્ગની આવૃત્તિની બહુલક વર્ગની આગળની આવૃત્તિ, f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, f2 એટલે બહુલક વર્ગની પાછળની આવૃત્તિ બરાબર મિત્રો। હવે h એટલે મિત્રો આમાંથી આ બાદ નહીં કરવાનું કોઈ દારો, આમાંથી આ બાદ કરવાનું બરાબર મિત્રો। 20માંથી 10 જાય તો કેટલા વધે? 10 બરાબર। ત્યાર પછી f આમાં બહુલક શોધવા માટે સૌથી મોટી આવૃત્તિ જોવે, પરંતુ આમાં તમે આની મોટી હોય અને આની પણ મોટી હોય તો તમને શું ખબર? એના માટે તમારે એક બહુલક 45 આપેલો છે તો 45 આમાં જોવાનું। આમાં 45નો સમાવેશ શેમાં થાય? તો 40 અને 50ની અંદર 45નો સમાવેશ થઈ જાય। તો અહીંયા અધસીમા 40 આપણે આ બહુલક મળી ગયો છે બરાબર। આ બહુલક આપણે નક્કી કરી દીધો, એટલે કે સૌથી મોટી જ આવૃત્તિ આ જ હશે બરાબર। એટલે અહીંયા કેટલો થાય છે? l બરાબર 40, f0 બરાબર અહીંયા x, f1 બરાબર 12 ને f2 બરાબર 10 બરાબર મિત્રો। આટલું થઈ ગયું। ત્યાર પછી અહીંયા બહુલકનું સૂત્ર લખીશું હવે, z બરાબર l વત્તા કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h। યાદ રાખજો મિત્રો, આ સૂત્ર તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે। પહેલાં તો આપણે અહીંયા કિંમતો લખી દઈએ બરાબર। બહુલક કેટલો આપેલો છે? એ આપણને 45 આપેલો છે, જોઈ શકો છો 45 છે। પછી h કેટલો આપેલો છે? 10 છે બરાબર। પછી l કેટલો છે? 40 છે। f1 કેટલા છે? 12 છે। અહીંયા f0 કેટલા છે? x આપેલો છે, અને f2 f1 એટલે 24, f0 એટલે x અને અહીંયા f2 એટલે 10 બરાબર। હવે આપણે આ 40ને છે ને આ બાદ લાવી દઈશું બરાબર મિત્રો, એટલે થઈ જશે 40ને આ બાદ લાવો અને આ 10ને અંદર ગુણો બરાબર। 45 માઇનસ 40 બરાબર 10 ગુણ્યા 12 માઇનસ x ભાગ્યા 24માંથી 10 જાય તો 14 માઇનસ x, 5 બરાબર 10 ગુણ્યા 12 એટલે 120 માઇનસ 10x ભાગ્યા 14 માઇનસ x બરાબર। હવે આ પદને આપણે ઉપર લઈ જશું, 5 ગુણ્યા 14 માઇનસ x બરાબર 120 માઇનસ 10x। ત્યાર પછી 14 5 70 અને 5 ગુણ્યા x એટલે 5x બરાબર 120 માઇનસ 10x।
120 ને આપણે આ 70 ને આપણે પહેલા જ મેળવીશું અને -10 ને આ બાદ લાવીશું. -10 ને આપણે આ બાદ લાવશું તો +10 થઈ જશે. -5x 120 આ +70 ને બરાબરની આ બાદ લઈ જશું તો -70 થઈ જશે. 10 માંથી 5 જાય તો 5x 120 માંથી 70 જાય તો 50 x બરાબર 50/5 x બરાબર 10 બરાબર. આપણને અહીંયા x મળી ગયો મિત્રો, પરંતુ અહીં એક લોચો થયો છે મિત્રો. તમને ખબર છે કયો લોચો થયો છે? આપણે અહીંયા એક વસ્તુ શોધી નથી પહેલાં, જે હવે આપણે અહીંયા અત્યારે શોધવી પડશે. x અને y જ્યારે શોધવાનું કે ત્યારે મિત્રો આપણે તેની કુલ આવૃત્તિ શોધવી પડે બરાબર મિત્રો. હું અહીંયા શોધી દઉં છું. આમાંથી શું કહેવાય, આની કુલ આવૃત્તિ કેટલી છે, આ કુલ કેટલી છે તો 8 ને 4 12, 12 ને 12 24, 24 ને 10 34 અને 4 38 વત્તા x વત્તા y બરાબર. તો અહીંયા n બરાબર 38 વત્તા x વત્તા y આપેલ છે બરાબર. હવે તમને અહીંયા કુલ આવૃત્તિ પણ રકમમાં આપેલી છે મિત્રો બરાબર. કુલ આવૃત્તિ પણ રકમમાં અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. હું તમને બતાવું મિત્રો. અહીંયા કુલ અવલોકન ધરાવતી સંખ્યા કેટલી છે? 50 છે બરાબર. તો અહીંયા આપણે લખીએ n બરાબર 38 વત્તા x વત્તા y. n એટલે કુલ આવૃત્તિ કેટલી છે? 50 વત્તા 38 વત્તા x વત્તા y. 38 ને આ બાદ મેળવીશું. 50 માઇનસ 38 બરાબર x વત્તા y. અહીંયા 38માંથી 50માંથી 38 બાદ કરતા 12 બરાબર x વત્તા y. આપણને x અને y કેટલા મળ્યા? 12 મળ્યા. હવે અહીંયા xની કિંમતે શું, xની જગ્યાએ શું મેળવીશું મિત્રો? xની જગ્યાએ આપણે 10 મેળવીશું. એટલે અહીંયા લખી શકીએ x વત્તા y બરાબર 10. આ x વત્તા y બરાબર 12. xની જગ્યાએ આપણે કેટલા મેળવીશું? 10 મેળવીશું. y આપણને મળી જશે બરાબર 12. y બરાબર 12 માઇનસ 10, y બરાબર 2 બરાબર. આપણને x અને yના મૂલ્યો મળી ગયા બરાબર મિત્રો. તમારે આટલું આખું બધું જ લખવાનું, હું કહું એટલું પહેલાં લખજો. પહેલાં તમે આ કોષ્ટક દોરી લેજો, પછી આ લખજો, પછી મિત્રો તમે આ લખજો અને પછી આ લખજો બરાબર. આટલું લખાઈ જાય મિત્રો, પછી તમે આટલેથી લખવાનું ચાલુ કરજો બરાબર. પહેલાં આ, પછી આ, એના પછી તમારે આટલેથી લખવાનું સ્ટાર્ટ કરવાનું તે છેક આટલે સુધી. અને એના પછી તમારે અહીંયા નીચે, આની નીચે અહીંયા તમે આ લખી શકો છો બરાબર મિત્રો. એટલે પછી આ લખવાનું. અને આ જે લાલ પેન હોય તમારી પાસે, તો બોર્ડની પરીક્ષામાં તો લાલ પેનની મનાઈ છે, પરંતુ પેન્સિલ વડે તમારે એક્સ અને વાયને ફરતે ચોરસ બોક્સ બનાવી દેવાનું. એટલે જે જોવે તેને ખબર પડી જાય મિત્રો. ખબર પડી ગઈ? આપણે યુટ્યુબ ચેનલ પર તમામ વિડીયો અવેલેબલ છે. આપણે પ્રેક્ટિસ વર્કના તમામ વિડીયો અવેલેબલ છે. તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. વિડીયો ગમે હોય મિત્રો તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો, કારણ કે તેમને પણ આવડે અને આવા વિડીયો જોવે તો તે પણ આગળ આવી શકે અભ્યાસ બાબતે. તો ચાલો મિત્રો, આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ વિડીયો